આપણે ત્યાં બહુ સરસ કહેવાય છે કે બાળકો એ નથી કરતા જે આપણે કહીએ છીએ, બાળકો હંમેશા એ જ કરે છે જે આપણે કરીએ છીએ. બાળકો આપણા વર્તનમાંથી શીખે છે. રાજનીતિના બાળકો પણ પોતાના જે ઉપરીઓ છે એમને જોઈને એમના વર્તનમાંથી શીખતા હોય છે. રાજનેતાઓ સલાહ ભલે ગમે તે આપે, એમણે જે કર્યું હોય એ જ રાહ પર ચાલીને આગળ વધવાનો નેતાઓ પ્રયાસ કરતા હોય છે, કેમ કે લોકો વિચારે છે કે આ રાજનેતાએ જે કર્યું એ પ્રકારની રાજનીતિ આપણે કરીશું, એ પ્રકારના ભાષણ આપીશું, એક પ્રકારના નિવેદનો આપીશું તો કદાચ આપણે પણ એ દિશામાં આગળ વધી શકીએ. દેશમાં ખૂબ મહત્વના સમાચારો છે. MS સ્વામીનાથન, ચૌધરી ચરણસિંહ, PV નરસિંહ રાવ જેવા 3 મહાન જનનાયકો, રાજનેતાઓ અને સાથે ખેડૂતોના જીવનમાં ક્રાંતિ લાવનાર લોકોને જ્યારે ભારત રત્ન, દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત થઈ છે, ત્યારે કોઈક એને રાજનૈતિક સોદો કહી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે કે ખાસા સમય પછી પણ યોગ્ય સન્માન થઈ રહ્યું છે. પણ દેશના એ સમાચારો એ લોકો વિશે અને રાજનૈતિક સોદો કે પછી ખરેખર હકદારને સન્માન, એ બધા વિશે વાત કરતા પહેલા રાજ્યના એવા સમાચારથી શરૂઆત કરવી છે જે આપણા રાજ્યની વિધાનસભાના છે. પણ પ્રશ્ન થાય કે મંત્રી આવું શું કામ બોલતા હશે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રસ્તાવનામાં જે બાળકની વાત કરીએ, બાળક આજે અમને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલમાં દેખાયું. અને જેમનામાંથી એ શીખ્યા એ વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેખાયા જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. આજે પણ રાજ્યમાં જ્યારે જ્યારે કુપોષણની ચર્ચા થાય ત્યારે મુખ્યમંત્રી રહેતા નરેન્દ્રભાઈ મોદીએ આપેલું એક નિવેદન હંમેશા ચર્ચામાં આવે કે નરેન્દ્રભાઈને જ્યારે કુપોષણ પર પ્રશ્ન પૂછવામાં આવતો ત્યારે કહેતા કે મહિલાઓ પોતાની ફિગર મેન્ટેન કરે છે, એના ચક્કરમાં કુપોષિત હોય છે. એમનું કહેવાનું તાત્પર્ય જે પણ હોય, પણ આજ દિન સુધી વિપક્ષ માટે સૌથી મોટું હથિયાર રહ્યું છે કે વિપક્ષોએ હંમેશા એ વાતને યાદ કર્યું કે કુપોષણને ગંભીરતાથી લેવાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીએ જે તે સમયે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આપણા રાજ્યમાં પણ કુપોષણની ચર્ચા હતી. કુપોષણ પર ખૂબ ગંભીર પ્રશ્નો હતા, એના આંકડા સામે આવી રહ્યા હતા. લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત, સ્ત્રી કુપોષિત હોવાના આંકડા છે. એ આંકડાને છણાવટથી, ઝીણવટથી જોવામાં આવ્યા તો ખબર પડી કે જે સમસ્યા માત્ર પહેલા આદિવાસી વિસ્તારો પૂરતી સીમિત હતી મોટા ભાગે, એમાંથી એ બહાર આવીને રાજ્યના સમૃદ્ધ કહેવાતા જિલ્લાઓમાં પણ એ સમસ્યા ફેલાઈ છે. ગુજરાત, આપણે જ્યારે ઓલ ઓવર રાજ્ય તરીકે એને સમૃદ્ધ કહીએ છીએ ત્યારે આપણે એ પણ કહીએ છીએ કે રાજ્યના પછાત વિસ્તારોમાં આ સ્થિતિ છે. રાજ્ય સંપૂર્ણ સમૃદ્ધ અને 100% ત્યારે જ કહેવાય કે જ્યારે દરેક વિસ્તારોમાં કુપોષણ જેવી સમસ્યાઓ ન હોય. આપણે ત્યાં હેપીનેસ ઇન્ડેક્સ સુધી તો આપણે પહોંચ્યા નથી, આપણા પોષણ પર આપણે ખૂબ ચિંતા કરવી પડે એમ છે. એવા સમયમાં મંત્રી, મહિલા અને બાળ વિકાસના મંત્રી ભાનુબેન બાબરિયાએ બહુ સરસ વાત કરી. એમણે જે ગૃહમાં આપેલો જવાબ છે એ મંત્રીને છાજે, શોભે અને જેવો અપેક્ષિત હોય એ પ્રકારનો જવાબ હતો. કોઈ સરકારી જવાબ નહોતો. એ કહી રહ્યા હતા કે કુપોષણ કરતાં પણ પોષણની સમજણનો અભાવ છે. એ રાજ્ય સરકારના નેતા હોવાના કારણે એક વાત નહોતા કહી શક્યા કદાચ, અને એમણે કહેવી જોઈતી હતી. એ વાત એ હતી કે પોષણની સમજણના અભાવ કરતાં પણ વધારે આપણે જેને પોષણ સમજીને ખાઈ રહ્યા છીએ એમાંથી અડધું નકલી નીકળી રહ્યું છે. માણસો સુધી એ પોષણ પહોંચી નથી રહ્યું. લોકો ખાઈ રહ્યા છે, પેટ ભરાઈ રહ્યું છે, પણ એમના શરીરને એ દ્રવ્યો નથી મળતા જે ખોરાકમાંથી મળવા જોઈએ. માણસ કેળું ખાઈને એમાંથી જો એને ઝેર મળતું થઈ જાય તો સમજવાનું કે આપણે પોષણની આખી સિસ્ટમને તોડી રહ્યા છીએ. પણ બહુ જ ડિટેલમાં એમણે ન કહ્યું, પણ છતાં એમણે એટલું તો કહ્યું કે પોષણની સમજણનો અભાવ છે. એટલે મને ભૂખ લાગી છે, મેં પિઝા ખાધા, મારું પેટ ભરાયું, મેં રૂપિયા પણ ખર્ચ્યા. હું 250 રૂપિયા ખર્ચી રહી છું એક સમયનું ભોજન લેવા માટે, અને છતાંય મારા શરીરને એ નથી મળી રહ્યું જે શરીર માટે અપેક્ષિત છે. ગર્ભવતી સ્ત્રીઓને એ જમવાનું નથી મળી રહ્યું જે એમના માટે અપેક્ષિત છે. આદિવાસી વિસ્તારોમાંથી જે પ્રશ્નો સામે આવે એ એમના માટે ભોજનનો અભાવ છે. એમની પાસે ભોજનમાં વેરાયટી નથી. એ લોકો સેલેડ, દાળ, શાક બધું એકસાથે કમ્બાઈન બધા જ પ્રકારના પોષક દ્રવ્યો મળે એવું નથી ખાઈ રહ્યા. એમની પાસે બહુ જ સીમિત સુવિધાઓ છે. કોઈ પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાંથી છે તો એ તો મકાઈના રોટલા અને શાક કે કઢી રોટલા ખાય છે. કોઈ ડાંગ બાજુથી છે તો ચોખા પર એનો મુખ્ય આધાર છે. એટલે દરેક ક્ષેત્રના જે ફૂડ એ લોકો જે પેદા કરે છે એ લોકો એ જ ખાઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં અમે એવા અનેક ખેડૂતોને મળ્યા કે જે લોકોની બહુ જ ઓછી જમીન છે. એ જમીનમાં એ મેક્સિમમ 2 વખત પાક લઈ શકે છે, અને એ જે પાક લે એમાંથી જ એમને ખાવાનું હોય છે. એમની પાસે કમાણીની બીજી વ્યવસ્થાઓ કે રસ્તા નથી કે બજારમાંથી કશું ખરીદીને ખાય. જે ઉગાડે, જે પાકે એ ખાઈને એ લોકો પોતાનું પોષણ મેળવે છે. અને એટલે જ એમને સંપૂર્ણ પોષણ ન મળે એની સામે સરકારે શું પ્રયત્નો કર્યા અને જે પ્રયાસો કર્યા એ ત્યાં પહોંચ્યા કે નહીં, એની સમીક્ષા કરતાં કરતાં આપણે એવા સમયમાં આવ્યા કે અહીંયા માણસો પાસે રૂપિયા પણ છે. અમદાવાદમાં માણસ 500 રૂપિયા ખર્ચે છે એક ટાઈમ જમવા માટે એક માણસના, અને છતાંય એને પોષણ નથી મળતું.
એ માર્કેટમાંથી ઘી લાવે છે એ પણ શુદ્ધ છે કે નહીં એની કોઈ ગેરંટી નથી. ઘી લે છે તો ઘીનું પોષણ એને જે મળવું જોઈએ તો મળતું નથી, કોઈક અલગ પ્રકારના જ ફેટ શરીરમાં જઈ રહ્યા છે. તો આ બહુ જ મોટી સમસ્યાને મંત્રીએ મજાક બનાવી દીધી. એક બાજુ ભાનુબેને સરસ જવાબ આપ્યો કે પોષણની સમજણનો અભાવ છે, બીજી બાજુ ઋષિકેશભાઈ પટેલે એવું કહ્યું કે તો ઝીરો ફિગર મેન્ટેન કરવા માટે મહિલાઓ આ કરે છે. ઋષિકેશભાઈ સિરિયસલી? બહુ જ ઓછી મહિલાઓ એવી છે કે જે ઝીરો ફિગર માટે એટલી બધી કોન્શિયસ હોય છે કે એ પ્રકારનું નથી ખાતી, ને એ લોકોએ કીટો ડાયટ ને ફલાણો ડાયટ કરીને મગ ખાય છે અને ફણગાવેલા મગને કંઈ ને કંઈ કરીને પનીર ખાઈને પોતાનું શરીર મેન્ટેન રાખે છે પોષણમાં. ઝીરો ફિગર માટે એ લોકો જ સંઘર્ષ કરે છે જે લોકોને પોષણની સમજણ છે. મોટા ભાગે બહુ જ ઓછી છોકરીઓ એવી છે કે જે ઝીરો ફિગર પાછળ ભાગતી હોય પણ એમનામાં પોષણની સમજણ ન હોય. જે લોકો ઝીરો ફિગર માટે પ્રયત્નો કરે છે મોટાભાગે કોઈ મોડેલિંગ કરતું હોય કે એક્ટિંગ કરતું હોય કે જે લોકો માટે શરીરનું સુંદર દેખાવું એમના કામની જરૂરિયાત છે, તો એ લોકોને સમજણ હોય છે કે પોષણ શેમાંથી મેળવવાનું છે. એ લોકો બસ બેફામ ખાખા નથી કરતા. જો રાજ્ય કુપોષિત છે તો એના માટે ઝીરો ફિગર જવાબદાર નથી. પણ આની પહેલાં સીએમ પણ આવું બોલ્યા હતા જે તે સમયે નરેન્દ્રભાઈ, તો કદાચ ઋષિકેશભાઈને એવું લાગ્યું હશે કે આવું બોલવાથી પીએમ બની જવાય. તો એ વાતો તો એટલા માટે ભ્રમણા સાબિત થવાની છે કેમ કે એમ પીએમ નથી બનાતું. અને આવું બોલવું એ મંત્રી પદની ગરિમાને, અને જ્યારે તમારી આગળ ટેગ લાગ્યો હોય પ્રવક્તા મંત્રીનો, તો એ એકદમ હાસ્યાસ્પદ આ જવાબ છે. અને બીજું કે ખાલી પ્રશ્નને ઉડાડી દેવા માટે. પત્રકાર પ્રશ્ન કરે, એ પ્રશ્નનો તમારી પાસે જવાબ ન હોય અથવા તમારી પાસે સમજણ નથી તો તમે એવું પણ કહી શકો છો, પણ આપણે ત્યાં નાનપ લાગે છે એ સ્વીકારવામાં કે મને આ ખબર નથી. અને મને ખબર નથી કે તો પત્રકારો કે તો પછી મંત્રી શું કામ છો તમે? પોતાનું કર્તવ્ય માણસ ચૂકે ત્યારે એ વાતનો છેદ ઉડાડી દેવામાં, પ્રશ્નનો છેદ ઉડાડી દેવાના ચક્કરમાં મંત્રી ઋષિકેશભાઈ સીધું જ દરેક સ્ત્રીઓને એક જનરલાઇઝ કરીને એમણે એવું કહી દીધું કે ઝીરો ફિગર માટે છોકરીઓ કુપોષિત છે. વાત ખોટી છે. નાના બાળકો કુપોષિત છે આ રાજ્યમાં, લાખો બાળકો. તો એ કુપોષિત કોના કારણે છે? તમે એવું કહેશો કે એની મમ્મીના કારણે કુપોષિત છે. તો આપણે ત્યાં તો જે સ્ત્રી ગર્ભવતી થાય છે એના માટે બહુ સ્પેશિયલ કેર રાખે છે. આજે પણ ગુજરાત રાજ્યમાં કુટુંબ વ્યવસ્થા સરખામણીએ બહુ સચવાયેલી છે. આજે પણ જ્યારે સ્ત્રીની પહેલી પ્રેગ્નન્સી હોય ત્યારે એના સીમંત સંસ્કાર પછી એ પોતાના પિયરમાં જાય છે. શું કામ? કેમ કે એનું પ્રોપર ધ્યાન રખાય, કાળજી રખાય, બહુ બધું ધ્યાન રખાય છે. એટલે તમે ડાયરેક્ટ એમ ઢોળી દો કે એ લોકો ઝીરો ફિગર માટે આમ કરે છે, તો કોઈ ગર્ભવતી સ્ત્રી ઝીરો ફિગર માટે નથી કોઈ કોન્શિયસ રહેતું. અને જે લોકો ઝીરો ફિગર બહુ મેન્ટેન રાખે છે એ લોકો પ્રેગ્નન્ટ જ નથી થતા મોટા ભાગે. એ લોકો પસંદ જ નથી કરતા આ રીતે. તો આ બધી જ વાતોને આટલી જનરલાઇઝ કરીને મંત્રીએ જે જવાબ આપ્યો એ સખત ઉડાવ જવાબ હતો. ઉડાવ જવાબ કરતાં મને એવું લાગે છે કે જે આ વાતનો જવાબ જેમણે આપવો જોઈએ, પ્રવક્તા મંત્રીની પેટર્ન આ રીતે જ ખોટી સાબિત થાય છે કે કોઈ લોચો ન મારી દે બીજા મંત્રી એવું માનીને તમે પ્રવક્તા મંત્રી મૂક્યા કે બધી વાતોનો એ લોકો જ જવાબ આપે. હવે એમનો વિભાગ જ નથી, એમને ખબર નહીં હોય કે રાજ્યમાં પોષણની એક્ઝેક્ટલી સ્થિતિ શું છે ને ક્યાં ક્યાં પ્રશ્ન આવી રહ્યા છે, છતાંય એમણે જવાબ આપ્યો. એના કરતાં સારું એ છે કે આપણે જેમનો વિભાગ છે એમણે જે જવાબ આપ્યો અને થોડો બેટર જવાબ હતો, થોડી સમજ સાથેનો જવાબ હતો, તો એમને સાંભળીએ. એ સિવાય વિપક્ષોએ વિધાનસભા ગૃહમાં ખૂબ આકરા પ્રહારો કર્યા. અમિત ચાવડાના ખૂબ આકરા સવાલો હતા. એની અંદર વિપક્ષી નેતા છે એમણે અને નલ સે જલ, જે નલ સે છલ યોજના છે એના વિશે વાત કરી. તો સૌથી પહેલાં ભાનુબેન બાબરિયાને સાંભળીએ. અને એ સિવાય વિપક્ષી નેતામાં બહુ બધા લોકો બહુ બધું બોલ્યા છે, પણ આપણે ખાલી અમિત ચાવડાના એક વર્ઝનને સાંભળીએ. બાકી ડિટેલમાં એક અલગ વિડીયો કરેલો છે મારી ચેનલ પર, તો એ તમે જોઈ શકો છો. એકદમ સંક્ષિપ્તમાં બંનેને સાંભળીએ. માનનીય અધ્યક્ષ શ્રી, કુપોષણ એવી સ્થિતિ છે કે જે માત્ર ગરીબોમાં જ નથી, પરંતુ એવું પણ કહી શકાય આ સારા વર્ગમાં પણ કુપોષણનું પ્રમાણ સારા ઘરોમાં પણ જોવા મળે છે. અલ્પપોષણ અને અતિપોષણ પણ એક કુપોષણનું પ્રમાણ છે, એક પ્રકાર છે. માનનીય અધ્યક્ષશ્રી, અલ્પપોષણ માટે અનેક કારણો જવાબદાર છે. એમાં જન્મ સમયની સ્થિતિ, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક આર્થિક સ્થિતિ, રહેણીકરણીના ખાનપાનની ટેવો, કોઈ ચેપ, કૃમિ વગેરે જેવા અનેક પરિસ્થિતિને અસર કરે છે. આમ અનેક કારણોસર કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવું અને શું ન ખાવું એ માહિતીનો અભાવ છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જુદા જુદા મંચ ઉપરથી અનેક વખત વાત કરતા હોય છે કે જ્યાં સુધી આપણા વર્તનમાં પરિવર્તન નહીં આવે, જે ખાનપાનની જે ટેવ છે એમાં સુધારા નહીં આવે, ત્યાં સુધી આ કુપોષણ માટે એક સામાજિક બધાએ સાથે મળીને મૂવમેન્ટ કરવી પડશે. આપણે બધા
પ્રજાના ટ્રસ્ટી છીએ, પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ છીએ, ત્યારે આપણે વિસ્તારમાં જઈએ તો આ સામેની વાત આપણે બધાને કરવી પડશે કે કુપોષણ શા માટે થાય છે. આજની દીકરી છે એ આવતીકાલની માતા છે. જો આજની દીકરી છે એ આજે સક્ષમ નહીં હોય, હવે પોતે સક્ષમ નહીં હોય તો પરણીને સાસરે જશે તો સ્વાભાવિક છે કે એનું જે બાળકનો જન્મ થશે એ કુપોષિત બાળક થશે. ત્યારે આપણે સામાજિક મુવમેન્ટ એ પ્રમાણે ઉપાડવી પડશે કે દીકરીના યોગ્ય સમયે જ લગ્ન થવા જોઈએ, એ ભણેલી ગણેલી હોવી જોઈએ, અને સાચી ઉંમરે જો લગ્ન થશે દીકરીના પોષણની ઘરમાં પણ ચિંતા કરવી પડશે. આંગણવાડીના માધ્યમથી તો આપણે 1/3 ભાગનું એને ભોજન આપીએ છીએ, પરંતુ ઘરમાં પણ એને વ્યવસ્થિત ભોજન મળે, પોષણયુક્ત આહાર મળે, એ પણ ચિંતા કરવી પડશે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશના લોકોને 2024 સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત 2019માં કરી હતી. આજે 5 વર્ષનો સમય થયો. આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોત્તરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે 7,500 કરોડ રૂપિયા મળ્યા. પણ ગુજરાતની સાચી જમીની પરિસ્થિતિ શું છે? તો ઘરે ઘરે નળથી જળ તો ના મળ્યું, નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું, પણ આ નળથી છળ મળ્યું એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે. આ નળ સે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. અને આવું અમે એકલા નથી કહેતા, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે, ફક્ત કાગળ પર કામ થાય છે. એ પંચમહાલ જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય, નવસારી જિલ્લો હોય કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓ આ યોજનામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આંખે દેખાય છે. તેમ છતાં સરકાર ચૂપ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા છે. એટલા જ માટે આ ભ્રષ્ટાચાર બાબતે સરકાર ચૂપ છે. જ્યારે ચારે તરફથી રજૂઆતો આવી, વિરોધ થયો, ત્યારે સરકારે તપાસના નામે નાટક પણ કર્યું કે તપાસ કરવા માટે વાસ્કોની યોજનામાં જે કામો થયા છે એનું મોનિટરિંગ થાય, સ્થળ પર તપાસ થાય, એટલા માટે સરકારે ટેન્ડર પાડ્યું અને એજન્સી દિશા નામની એજન્સી નક્કી કરી અને એને કીધું કે આ તમામ કામો થયા છે કે નહીં એની તપાસ કરો. ને તપાસ કરવા વાળી એજન્સીને પણ 5 કરોડ રૂપિયા ચૂકવ્યા. એક તો કામમાં ભ્રષ્ટાચાર અને તપાસ કરવાના નામે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. ત્યારે વિધાનસભાની આજે પ્રશ્નોત્તરીમાં અમે સ્પષ્ટ માગણી કરી છે કે નળ આયા છે પણ જળ પહોંચ્યું નથી. ઘેર ઘેર જળ પહોંચાડવાના જે ભાષણો, વાયદા અને વચનો થયા એ પૂરા થયા નથી. નળથી જળ નથી મળ્યું પણ નળથી છળ મળ્યું છે લોકોને. અને એટલા જ માટે આ સમગ્ર કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ. જે અધિકારીઓ નાના નાના લોકોને તમે બદલી કરો છો કે સસ્પેન્ડ કરો છો એ પૂરતું નથી. અને આખા ગુજરાતમાં જ્યારે આ યોજનાનો ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હોય તો એસઆઈટીની રચના કરવામાં આવે અને આખા ગુજરાતના નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચારની તપાસ થાય અને આ ભ્રષ્ટાચારના પૈસા જે મોટા લોકો સુધી પહોંચતા હોય એમને પણ જેલના સળિયા પાછળ નાખવા માટે એસઆઈટીની તપાસ કરાવો એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે. અમિત ચાવડાએ જે વિષય પર વાત કરી અને હું આગળ લઈ જાઉં તો નલ સે જલની જગ્યાએ નલ સે છલ એ અનેક ગામડાઓમાં આ યોજના પુરવાર થયેલી છે. અમિત ચાવડા ખૂબ વિસ્તારથી આંકડાઓ સાથે એ વાત રજૂ કરી ચૂક્યા છે. અમે વારંવાર ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી ચૂક્યા છીએ, અનેક જિલ્લાઓમાં જઈને એ કહાનીઓ, સ્ટોરીઝ બતાવી છે અને એ કહેતી વખતે લોકોની જે પીડા હતી અમે એવી અનેક સ્ત્રીઓને જોઈ. સૌથી વધારે છોકરીઓને ભોગવવાનું આવે. હું બનાસકાંઠાના એક ગામડામાં ગઈ હતી, ધાનેરાના. મને યાદ છે કે છોકરીઓને ભણાવવાનું છોડાવી દે, કાં તો એમને સ્કૂલે નહીં જવાનું. છોકરાઓ બધા હતા પણ કોઈ પાણી ભરવા નહોતા આવતા. બધા ત્યાં ઊભા ઊભા વાતો કરે અને બધી જ છોકરીઓ પાણી ભરવા આવે. તો એક આ સામાજિક સમસ્યા છે,
એ આના વિશે અલગથી એકવાર વાત કરીશું, પણ આ જે પાણીની સમસ્યા હતી એ અતિશય ગંભીર સમસ્યા છે. ધાનેરા જેવા વિસ્તારોમાં તો આપણે એવું માનીએ કે પાણી પહોંચાડવાનું છે, પાણી છે નહીં ત્યાં, પણ તમે મહીસાગર જુઓ, છોટાઉદેપુર જુઓ, ડાંગ જુઓ, છોટાઉદેપુરનો કમાટવાળો એવો હિસ્સો કે જ્યાં હાંફેશ્વર છે, જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. નર્મદાનો ગુજરાતમાં પ્રવેશવાળો વિસ્તાર ને ત્યાં કોઈ છોકરીઓ બેડા લઈને પાણી લેવા માટે જતી હોય તો શરમની વાત છે. એ લોકો સાથે ઢાંકણી લઈને જતા હોય છે માટલાની ઉપર. એ ઢાંકણી પહોંચાડવી જોઈએ એ વિભાગોમાં, અને એ લોકોને શરમ આવવી જોઈએ. જે લોકો દાવા કરતા હતા ચૂંટણી વખતે આ જ મંત્રીઓના ટ્વિટર પર ટ્વીટ હતા કે 100% ઘરમાં નળથી જળ પહોંચાડ્યું, એ લોકો 100%માં ગુજરાતના વિશાળ હિસ્સાને કન્સિડર જ નથી કરતા. એ લોકો માનતા જ નથી કે ગુજરાત એટલે આ વિસ્તારો પણ છે જ્યાં પાણીની સમસ્યા છે, જ્યાં નલ સે જલ નહીં, નલ સે છલ થયું છે, કપટ થયું છે. કેન્દ્ર સરકાર આટલા રૂપિયા આપે, ગુજરાત સરકાર વાપરે, કોન્ટ્રાક્ટ આપો, તમે તસદી નાલો જઈને જોવાની કે નળ નથી નાખ્યા. તમે સમજો પાઇપ નથી નાખી, એક ખાલી નળ લગાવીને જતા રહે, નળ આખો ઉખાડો તો નીચે પાઇપ જ ન હોય. કલ્પના ન થઈ શકે એનાથી પણ વિશેષ અને ભયાનક ભ્રષ્ટાચાર થયો. પાઇપને કનેક્શન નહોતા આપેલા, એના બિલ પાસ થયા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફરિયાદ કરી અને હજુ એ મહીસાગરમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે, શહેરામાં થોડા એક ગામમાં પગલાં લેવાય, કાં તો દાહોદમાં ન લેવાય. એટલે એમાં પગલાં લેવામાં પણ વાલા દવલા વેડા કર્યા કે જ્યાં પગલાં લેવાના એટલે મહીસાગરમાં લીધા તો પંચમહાલ દાહોદમાં ના લીધા, છોટાઉદેપુરમાં ચલાવી લીધું. એટલે આ રીતની જે પરિસ્થિતિ છે, આપણા રાજ્ય સરકારની અનેકો યોજનાઓ, કેન્દ્ર સરકારના વિઝન અને ખરેખર સરકારી તિજોરીમાંથી નીકળેલા કરોડો રૂપિયા પછી આપણે ત્યાં મોનિટરિંગ સિસ્ટમ જ નથી કે આપણે જોઈએ કે કરોડો રૂપિયા ક્યાં વપરાયા, એના હિસ્સાના, એના હકના જે રૂપિયા હતા એના સુધી પહોંચ્યા કે નહીં. અને એટલે જ વારંવાર અમારા જૂના અહેવાલો જ્યારે નલ સે જલની વાત આવે છે ત્યારે અમે સંક્ષિપ્તમાં બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. એકદમ સંક્ષિપ્તમાં એકદમ નાનકડો વિડીયો જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો છે, જ્યાં પાનમની આજુબાજુના વિસ્તારોમાં, પાનમ ડેમની આજુબાજુના વિસ્તારોમાં અમે ત્યાં ગયા. સાવ દયનીય પરિસ્થિતિમાં ત્યાંના માણસો જોયા, અને એ જોયા પછી અમને ખાલી એટલું થયું હતું કે આ લોકોને શરમ નથી, બાકી હોત તો એ શરમથી ડૂબી મરતા. જોઈએ વિડીયોને. આ જુઓ, સ્ટેન્ડ પોસ્ટ મૂકીને ગયા. આ શું મતલબ આ યોજનાનો? અને આવી રીતે જ કરવું છે તો પછી સરકારના કરોડો રૂપિયા બગાડવાનો શું મતલબ? સરકારના નામે રૂપિયા ખાઈ જવાનો શું મતલબ? તમને શું લાગે છે? તમે બોલો તો કઈ ફરક પડે કે ના પડે? કોઈ ફરક ના પડે. કઈ કહીએ તો કઈ પાણી છોડાવી જાય અમે કેવાથી. એટલે નળ નાખ્યા જ નથી? નાખ્યા જ નથી બેન. ખાડા કોડેલા દેખો ને રહ્યા. આની પાઇપ ક્યાં નળની? પાઇપ આ હેલા ઉપર ખાલી મિલી ને બનાવીને જતા રહી, પછી હું ગમ પડે. બહુ નાના હતા તો સ્કૂલમાં એક પ્રાર્થના ગાતા હતા કે ગરીબોના લોહી ચૂસી લાખરે કમાયો તો એ તું ના ધરાયો, જોજે રે તારી જિંદગી જવાની. આવું બધું કંઈક સાંભળ્યું તું? એ અહીંયા બિલકુલ લાગુ થઈ રહ્યું છે. એટલે અમને બોલાવે ખરા મીટિંગ છે એમ કરી, તો અમારા દુઃખને અમે નિવારણ કરવા અમે જઈએ ખરા, પણ અમને કહે કે તમે દૂર રહો. હમણાં પાઇપ જ નથી નાખી, ખાડો ખોદીને જતા રહ્યા. હા, કુંડીએ નહીં બનાવી. તો પીવાનું ક્યાંથી લાવવાનું? આ બહુ ચાલે બેન, તે લાઇટ 4 દાડો તો લાઇટ નહીં આવતું. તમારા લોકોને ઘરે પાણી આવે છે નળથી? નથી આવતું. અહીંયાથી હવે આ પાઇપ નીકળી, અહીંયાથી આવી ખાસી ઊંડી, બહુ જ ફટલી, અને જુઓ હવે આ પૂરું, નલ સે જલ પૂરું, પાણી પૂરું. આ લોકો બધું જ કરી શકે એમ છે, પણ વારંવાર એમની સાથે જે સરકારી ચીટિંગ થાય છે એ આખું વાતાવરણ અહીંયા ખરાબ કરી દે છે. કયા સંદર્ભમાં? કેમ કે એમને યોજનાઓ પરથી, સરકાર પરથી, બધા પરથી ભરોસો ઉઠી જાય છે. લોકોના બાથરૂમ નથી છોડ્યા, લોકોના શૌચાલયમાં પૈસા ખાઈ ગયા છે, તો આ લોકો શેમાં બાકી રાખશે? સરકારના સપનાને, તમારા પોતાના નેતાના સપના તમે ધૂળધાણી કરી રહ્યા છો. આ કોઈ કેન્દ્રમાં બીજા કોઈ નેતા છે અને તમે રાજ્યમાં પથારી ફેરવો છો એવી વાત જ નથી. કેન્દ્રમાં તમારા જ નેતા છે. આ દેશના પ્રધાનમંત્રીએ જોયેલું સપનું તમે પોતાની પાર્ટીના નેતાઓ થઈને વેરવિખેર કરી રહ્યા છો. ગુજરાત અને ગુજરાતની બાકીની રાજનીતિક વાતો કરતા પહેલા દેશના એવા સમાચાર પર ચર્ચા કરીએ, વાત કરીએ કે જે આખા દેશમાં મુખ્ય ચર્ચાનો વિષય બન્યા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નની જાહેરાત કરાઈ ચૂકી હતી. લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નની જાહેરાત કરાઈ, અને એના પછી ભારત રત્ન અચાનક વહેંચવાની સ્પર્ધા નીકળી હોય એ રીતે બીજા 3 નામ જાહેર કરવામાં આવ્યા.
જે લોકોને ભારત રત્ન એનાયત કરાઈ રહ્યા છે એ લોકોએ પોતપોતાના ક્ષેત્રમાં અદ્ભુત અને અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે રીતે વહેંચણી થઈ રહી છે ભારત રત્નની, એ આ દેશનું સર્વોચ્ચ સન્માન છે, આ દેશનું નંબર 1 સન્માન છે. અને સરકારને ચૂંટણીના 2 મહિના પહેલા યાદ આવી રહ્યું છે કે આટલા લોકો લાયક હતા અને એમને ભારત રત્ન મળવા જોઈએ. આ જ સરકાર છેલ્લા 10 વર્ષથી છે અને છેલ્લા વર્ષમાં અપાતા 5 ભારત રત્ન પુરસ્કારો પર જો વિપક્ષ પ્રશ્ન કરે તો એ પ્રશ્ન વ્યાજબી છે. પણ વિપક્ષનો પ્રશ્ન અને સત્તા પક્ષની જે પણ રાજનૈતિક સમજ હશે એ બધાને બાજુ પર મૂકીને હવે એ વ્યક્તિઓ વિશે એકદમ સંક્ષિપ્તમાં તમારી સાથે વાત કરવી છે. સૌથી પહેલું નામ પીવી નરસિંહ રાવનું એટલા માટે ચર્ચાવું જોઈએ કેમ કે કોંગ્રેસમાંથી રહેલા પ્રધાનમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીને અત્યારના સમયમાં ખૂબ વાલા લાગે એવા પ્રધાનમંત્રી રહ્યા છે. પીવી નરસિંહ રાવનો સમયગાળો દેશના ઉદ્યોગ જગત માટે, દેશના અનેક ક્ષેત્રો માટે સુવર્ણકાળ સાબિત થયો. એવું કહેવાયું કે એલપીજી જે લાવ્યા એ સમયે લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, આ જે એલપીજી મોડેલ એમણે લાગુ કર્યું એ વખતે મનમોહનસિંહને પણ લઈ આવવાવાળા પીવી નરસિંહ રાવ, અને એમણે દેશને એક અલગ દિશા આપી, નવી દિશા આપી. એ જ મનમોહનસિંહે આગળ જતા 2004થી 14માં શાસન કર્યું. એ જ મનમોહનસિંહ જેમની પ્રધાનમંત્રી પ્રશંસા કરતા હતા કાર્યનિષ્ઠાની, એ જ 10 વર્ષનો સમયગાળો જેને આવતીકાલે શ્વેતપત્ર લાવીને આવતીકાલે આ જ સંસદમાં એની ઘોર નિંદા થવાની છે, એના મૂળ જ્યાં નખાયા હતા એ 1991નું વર્ષ હતું. પીવી નરસિંહ રાવ દેશના પ્રધાનમંત્રી હતા. કોટા પ્રથા બંધ કરવામાં આવી, લાયસન્સ રાજ બંધ કરવામાં આવ્યું, વિદેશી કંપનીઓ માટે દેશના દ્વાર ખોલવામાં આવ્યા અને આપણું માર્કેટ એમના માટે ખુલ્લું કરવામાં આવ્યું. એક એવો નિર્ણય કે જે વખતે ખૂબ આલોચના થઈ હતી એની, ડોલરની સામે આપણે રૂપિયાને નીચા સ્તર પર લઈ ગયા જેથી આપણે એક્સપોર્ટ વધારી શકીએ. એ વખતે આ નિર્ણયોની એટલી ટીકા થઈ રહી હતી કે એવું કહેવાતું, એ વખતે સૂત્ર એ લોકો કહેતા કે આ બધા લૂંટેરા આવ્યા છે ને આ લૂંટારુઓએ વિદેશી હાથોને આપણો દેશ વેચવા માટે કાઢી દીધો છે, આ દેશ વેચી કાઢ્યો છે. આ દેશ વેચી કાઢ્યો છે એ પ્રકારના પ્રશ્નો પીવી નરસિંહ રાવની સામે કરવાવાળા બીજા કોઈ જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, લેફ્ટના નેતાઓ પણ હતા. અને આ નેતાઓ જ્યારે પ્રશ્ન કરતા હતા ત્યારે પીવી નરસિંહ રાવ, કોઈ એક પુસ્તકમાં લખેલું છે ત્યાં એમણે કે મનમોહનસિંહને કહ્યું હતું કે જો નિર્ણય સફળ થાય છે તો એ અમારા માથે એનો જશ રહેશે, પણ જો નિષ્ફળ થાય છે તો અમે સીધું તમારા માથે ઢોળી દઈશું. મનમોહનસિંહ એના માટે પણ તૈયાર હતા. નિર્ણયો લેવામાં આવ્યા અને પછી એ સમયગાળાને ક્રાંતિનો સમયગાળો એટલા માટે કહેવાયો કેમ કે કેટલીય ભારતીય કંપનીઓનો પણ એમાં ખાસો ફાયદો થયો. ઉદ્યોગ કરવા સરળ બન્યા, ઘણા બધા લોકોએ કંપની નાખી, વિદેશી કંપનીઓ ભારતમાં આવી, એ લોકોને પણ એક વિશાળ માર્કેટ બન્યું. ભારતના લોકો પણ દુનિયાની સાથે જોડાયા અને એક વૈશ્વિકીકરણ ભારત દેશનું એ સમય થવાની શરૂઆત થઈ. 1991માં લેવાયેલા નિર્ણયો એ સમય માટે બહુ પરફેક્ટ સાબિત થયા. આજના સમયમાં 2024માં જ્યારે જોઈએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો એ નિર્ણયોની આજુબાજુ છે. રૂપિયાના અવમૂલ્યનથી લઈને વૈશ્વિક કંપની માટે આપણું માર્કેટ ખોલવામાં આવ્યું, એ વખતે રાખવામાં આવેલી કન્ડિશન્સ, જે સ્થિતિ, એ બધાને જોઈએ તો એવું લાગે છે કે ઘણું બેટર થઈ શકતું હતું. પણ આપણે હંમેશા ભવિષ્યમાં જઈને ભૂતકાળમાં નક્કી કરીએ છીએ કે આ લોકોએ આવું કરવા જેવું હતું. આપણે નથી સમજી શકતા કે એ લોકો જ્યારે નિર્ણયો કરતા હતા ત્યારે એની પરિસ્થિતિ શું હતી. ભૂતકાળને ભવિષ્યમાં બેસીને જોઈને એની આલોચના કરવી બહુ સરળ છે, પણ વર્તમાનમાં રહીને વર્તમાન સરકારના નિર્ણયો, એનો ભૂતકાળને પછી ભવિષ્યમાં થનારી અસરો જોઈએ તો જ કદાચ એને સરખી રીતે મૂલવી શકતા હોઈએ છીએ. રાજનૈતિક ફાયદો શું છે? પીવી નરસિંહ રાવ એ જ રાજનેતા કે સોનિયા ગાંધી, એમના જે મૃત્યુના છેલ્લા સમયો હતા એમાં સોનિયા ગાંધી જ્યારે એમને મળવા ગયા ત્યારે એમણે કહ્યું કે જે મેં કશું જ અપરાધો કર્યા નથી, એ ભૂલની તમે એનો ભૂલનો ટોપલો મારા માથે નાખી રહ્યા છો. વિષય રામ મંદિરને લગતો હતો, બાબરી વિધ્વંસ થયું. એવું કહેવાયું કે પીવી નરસિંહ રાવ અંદરો અંદર ખુશ હતા. પીવી નરસિંહ રાવે 6 ડિસેમ્બર 1992ની ઘટના પછી 7મી ડિસેમ્બર 1992એ દેશની સંસદમાં નિવેદન આપ્યું. એમણે કહ્યું છે કે જે લોકોએ બાબરીનો વિધ્વંસ કર્યો એ બધાની સામે કાયદેસર કાર્યવાહી થશે, ભલે એ કોઈ પણ હોય. એ લોકોની સામે આગળ જતા કેસ પણ દાખલ કરાયા. એમણે છેલ્લે કહ્યું હતું કે જેણે મસ્જિદ તોડી છે એણે ખોટું કામ કર્યું છે અને મસ્જિદ ફરીથી બાંધી આપવાનું કામ અમે સરકાર તરીકે કરીશું. આ પીવી નરસિંહ રાવનું 7મી ડિસેમ્બર 1992ના દિવસે દેશની સંસદમાં આપેલું નિવેદન હતું. છતાંય કોંગ્રેસી નેતાઓએ વારંવાર એમના પર એવા આરોપ લગાવ્યા હતા કે પીવી નરસિંહ રાવ તો અંદરખાને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે એમના
ખૂબ સારા સંબંધો હતા જે દેશના કોઈ પણ પ્રધાનમંત્રીના પોતાના વિપક્ષની સાથે હોવા જોઈએ. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ પીવી નરસિંહ રાવે ઘણી બધી બાબતોમાં એમનું સમર્થન કર્યું હતું જે તે સમયે થવું જોઈતું હતું. એટલે દેશને ફાયદાકારક અને દેશના રાજનેતાને છાજે એમણે બધું જ કર્યું. કદાચ કોંગ્રેસને ખટક્યું હશે એવું કહેવાયું કે પીવી નરસિંહ રાવની ઈચ્છા હતી કે એમના મૃત્યુ પછી એમનો મૃતદેહ કોંગ્રેસના કાર્યાલય પર લઈ જવામાં આવે, પણ કોંગ્રેસના નિકટના નેતાઓએ એ થવા ન દીધું કેમ કે સોનિયા ગાંધી નહોતા ઈચ્છતા કે પીવી નરસિંહ રાવને એટલું વજૂદ મળે, એમના એટલી બધી એમની તરફેણ કરવામાં આવે. એ જ્યારે રાજીવ ગાંધીના મૃત્યુ પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારે પ્રણબ મુખર્જી, શંકરદયાળ શર્મા અને પોતે એ રેસમાં હતા. એ રેસમાં આગળ જતા પીવી નરસિંહ રાવની કિસ્મત છલકી ઉઠી, પણ પ્રણબ મુખર્જી એક એવા નેતા કે જે ક્યારેય પ્રધાનમંત્રી ન બની શક્યા, ખૂબ મહેનતુ અને હકદાર હોવા છતાં. ભારત રત્ન પુરસ્કાર પણ એ જ શ્રેણીની વાત છે. ઘણા બધા નેતાઓ હકદાર અને અદ્ભુત રહ્યા છે, દરેક સુધી એ સન્માન નથી પહોંચી શકતું. રાજનૈતિક પરિસ્થિતિઓ ક્યાં સેટ થાય છે એના આધારે આ દેશમાં સન્માનો અપાતા હોય છે. પીવી નરસિંહ રાવને ભારત રત્ન આપવાનું બીજું એક કારણ, એમનું પૂરું નામ છે પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેની રાજનીતિ પર એ અસર કરી શકે એમ છે કેમ કે આંધ્રપ્રદેશથી એ ચૂંટાતા આવ્યા, એમની એક વિધાનસભા જ્યાંથી એ ચૂંટાતા હતા એ તેલંગાણામાં પણ છે અને ભારતીય જનતા પાર્ટીની કોશિશ દક્ષિણના રાજ્યોમાં પ્રવેશની છે. પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ટ્વીટ કરી ત્યારે પીવી નરસિંહ રાવના ખૂબ વખાણ કરવામાં આવ્યા, પણ પીવી નરસિંહ રાવ આજીવન કોંગ્રેસને સંપૂર્ણ વફાદાર રહ્યા હતા. કોંગ્રેસને વફાદાર હોવાનો મતલબ ક્યારેય એ નથી હોતો કે તમે સોનિયા ગાંધીને વફાદાર રહો. પીવી નરસિંહ રાવ કોંગ્રેસને વફાદાર હતા અને જે ગાંધી પરિવારને વફાદાર નથી રહ્યું એ લોકોએ એવું માન્યું છે કે કોંગ્રેસને વફાદાર નથી. એ શ્રેણીના એ છેલ્લા નેતા પીવી નરસિંહ રાવ ગણાતા હતા. એના પછી ઘણા બધા નેતાઓ આવ્યા, એમણે પોતાના વાંધા વચકા રજૂ કર્યા, પણ કોંગ્રેસમાં એક પરિવારનું અસ્તિત્વ એટલી હદે વ્યાપક રીતે ફેલાઈ ગયું કે એના પછી એના સિવાયનો કોઈ વ્યક્તિ બહારનો આવીને શાસન કરી શકે એ વાતને મોટાભાગના લોકોએ સ્વીકારી નહીં. આગળ વાત કરીએ મનકોમ્બુ સંબાસિવાન સ્વામીનાથન. MS સ્વામીનાથન ખેડૂતો માટે કરવામાં આવેલી એમની ભલામણોના કારણે એમને હંમેશા યાદ કરવામાં આવે છે. એવી ભલામણો જેમાં એમણે લેન્ડ રિફોર્મ્સની વાત કરી. 1991-92માં જ્યારે એ કમિટીના અધ્યક્ષ બન્યા ત્યારે જે સર્વે કરવામાં આવ્યો એમણે કહ્યું કે 1991-92ની દેશની પરિસ્થિતિ, જેમાં આજે પણ કોઈ ખાસ બદલાવ નથી આવ્યો, એ પરિસ્થિતિ એ હતી કે દેશનો નીચેનો જે 50% હિસ્સો છે આર્થિક રીતે, એ 50% હિસ્સાની પાસે દેશની માત્ર 3% જમીન છે અને દેશનો જે ટોચનો, અમીરીની દ્રષ્ટિએ ટોચનો 10% હિસ્સો છે એ લોકોની પાસે દેશની 50% કરતાં વધારે જમીન છે. તમે કલ્પના કરો આપણા દેશમાં આર્થિક અસમાનતા કેટલી બધી છે. આપણો દેશ અદ્ભુત રીતે વિકસિત છે, પણ જેની પાસે રૂપિયા છે એ સમૃદ્ધ થતો જ જાય છે. રૂપિયો રૂપિયાને ખેંચે, આપણે જે કહીએ છીએ ને દેશી ભાષામાં. પણ એક સામાન્ય માણસ સુધી એટલા પૈસા જ નથી પહોંચતા કે જેથી એ કરી શકે. ઘણા બધા એવા નિર્ણયો જેમ કે મુદ્રા લોન અને બાકીની ઘણી બધી વ્યવસ્થાઓ છેલ્લા 10 વર્ષોમાં એ રીતે સેટ કરવાની કોશિશ કરવામાં આવી. ઘણા બધા લોકોના મનમાં, સામાન્ય ઘરમાંથી આવતા યુવાનના મનમાં પણ સ્ટાર્ટઅપના સપના આવ્યા કે લોનની મદદથી કરી શકાય, પણ મોટાભાગના લોકો યુનિકોર્ન, આપણે 100 કરોડનું સ્ટાર્ટઅપ કરી દઈશું એમ કરીને શરૂ કરે, પણ પછી બિઝનેસ પ્રામાણિકતાથી કેવી રીતે કરી શકાય, ટકી કેવી રીતે શકાય, મૂળભૂત સિદ્ધાંતો એમનામાં ન આવી શક્યા. એ વિશેની સમજ પણ ન આવી શકી અને ઉપરથી લોનની અંદર પણ કેટલું બધા પ્રશ્નો થઈ રહ્યા છે, જોઈ રહ્યા છીએ. અપેક્ષા રાખીએ કે આવનારા 10-15 વર્ષ પછી જ્યારે આપણે દેશને જોતા હોઈશું ત્યારે એવી પરિસ્થિતિ તો નિર્માણ થાય કે જ્યાં સામાન્ય વર્ગમાંથી આવતો વ્યક્તિ પણ એની પાસે જો સારો આઈડિયા છે પ્રોપર, તો એ એને ધંધામાં એક્ઝિક્યુટ કરીને એક સરસ લેવલ સુધી જઈ શકે. આપણે ફરી એકવાર MS સ્વામીનાથનની વાત કરીએ તો એમનું લેન્ડ રિફોર્મ્સ પર ખૂબ ફોકસ રહ્યું. એમણે કહ્યું કે ખેડૂતો સુધી જમીન, સિંચાઈનું પાણી, ક્રેડિટ એટલે કે એમને લોન મળવી ખૂબ જરૂરી છે. એના પછી એમના માટે માર્કેટ એટલે કે એક એવું બજાર હોવું જોઈએ કે જે ખેડૂતોની પ્રોડક્ટ ખરીદે, મેનેજમેન્ટ હોવું જોઈએ, એના સુધી ટેકનોલોજી પહોંચવી જોઈએ, વિજ્ઞાન પહોંચવું જોઈએ. આ બધી એમની વાતો હતી, એમની ભલામણો હતી અને જો એ માનવામાં આવતી અત્યાર સુધીની સરકારો દ્વારા તો કદાચ દેશમાં ઘણું બધું પરિવર્તન આવી શકતું હતું. એમણે મુખ્ય વાત જે લોનની કરી હતી એ કિસાન ક્રેડિટ ની સ્કીમના સ્વરૂપમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે લાગુ કરવાની કોશિશ કરી છે. તો બીજું એક હતું કે એમને ઇન્સ્યોરન્સ મળવું જોઈએ અને પાક પર ઇન્સ્યોરન્સ, કોઈ કલ્પના ન કરી શકે એ પ્રકારની એક યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની પહેલાં પણ હતી, પણ એના વિશે એટલી બધી જાહેરાત નહોતી અને માર્કેટિંગ નહોતું અને એ વખતે ખેડૂતોએ થોડા ટકા લોન ભરવાની આવતી હતી. આમાં પ્રધાનમંત્રી પાક વીમા, ફસલ વીમા જે યોજના આવી એની અંદર ખેડૂતો પાસેથી પ્રીમિયમ ઓછું કરી દેવામાં આવ્યું,
પણ એની જગ્યાએ સરકાર ખૂબ મોટો હિસ્સો ભરવા માંડી. હવે સરકાર એક બાજુ ખૂબ મોટો હિસ્સો ભરી રહી છે, ખેડૂતો પણ ભરી રહ્યા છે, પણ જે વીમા કંપની છે, પહેલાં જે માત્ર સરકારી કંપનીઓ કામ કરતી હતી એની જગ્યાએ પ્રાઇવેટ પ્લેયર્સ આવ્યા. હવે પ્રાઇવેટ કંપની ખેડૂતને એટલા રૂપિયા નથી આપતી. એટલે કહેવા જોઈએ અને આપણે સમજવા જોઈએ તો આપણને એવું લાગે કે MS સ્વામીનાથને જે કલ્પના કરી હતી એ બધી જ યોજનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાગુ કરી છે ને નો ડાઉટ એ બાજુ વિચાર્યું છે, એમનું વિઝન ત્યાં સુધી પહોંચ્યું છે. પણ ફરી એકવાર એ જ પ્રશ્ન આવી જાય છે જે નલ સે જલમાં આવતો હતો કે તમે લખી દો છો કે 100% નલ સે જલ, તમે સરળતાથી કહી દો છે કે આ યોજના અમે લાગુ કરી, પણ એ લાગુ ખેડૂતના જીવનમાં પહોંચી, ઓળખાણ વગર પહોંચી, એના સુધી એનો ફાયદો પહોંચ્યો? હું જ્યાં રહીને આ વિષય પર વાત કરી રહી છું ત્યાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ જ ના કરી શકી સરકાર, નિષ્ફળ રહી. 1-1.5 વર્ષ ફરિયાદો થઈ, એના પછી ના કોઈ રીતે ખેડૂતોને એનો ફાયદો મળી શક્યો અને ઉપરથી સરકારે પોતાની તિજોરીમાંથી હજારો કરોડ રૂપિયા કંપનીઓને આપ્યા જ રાખ્યા. કંપનીઓ પૈસા કમાઈ, એમને ઇન્સ્યોરન્સ મળ્યા, પણ ખેડૂતને એનો ફાયદો ન મળી શક્યો. અને એટલે જ MSP લાગુ કરવાની વાત હોય કે એના વિશે બહુ વિસ્તારથી MS સ્વામીનાથને જે કર્યું છે એ દેશમાં ઐતિહાસિક રહેવાનું છે. એમને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને હવે ભારત રત્ન, દેશના દરેક સન્માનોથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલિપિન્સમાં એમણે રાઈસ પર સ્ટડી કર્યું. એમનું મુખ્ય યોગદાન એ છે કે દેશમાં હરિત ક્રાંતિના પ્રણેતા કે નેતા એમને એટલા માટે દુનિયામાં કહેવામાં આવે છે કેમ કે ઘઉં અને ચોખાની અલગ અલગ એવી પેદાશો કે જેની ખેતી કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય એ પણ એમના સમયમાં આવ્યું. છેલ્લે વાત એકદમ સંક્ષિપ્તમાં ચૌધરી ચરણસિંહની કરી દઈએ. જેમ કર્પૂરી ઠાકોરને ભારત રત્ન પુરસ્કારની જાહેરાત કરીને નીતિશ કુમારને પોતાની સાથે લઈ લીધા, એ રીતે એવું કહેવાય રહ્યું છે કે ચૌધરી ચરણસિંહ વિશે વાત કરીને જયંત ચૌધરી, RLD, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જાટ સમુદાય, વિશાળ સમુદાયને પોતાની તરફ આકર્ષવાની કોશિશ થઈ રહી છે. ચૌધરી ચરણસિંહ પોતાના સમયના એટલા અદ્ભુત નેતા રહ્યા. લખનૌના એરપોર્ટનું નામ ચૌધરી ચરણસિંહ એરપોર્ટ છે, એના પરથી તમે સમજી શકો છો કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એમનું ખૂબ વિશેષ મહત્વ છે. ચૌધરી ચરણસિંહને આજે પણ એમનો જે વિસ્તાર છે, સમુદાય છે, એટલો પ્રેમ કરે છે કે માત્ર એ આધાર પર RLD અને જયંત ચૌધરીને વારંવાર સ્વીકારવામાં આવે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ એ ઉત્તર પ્રદેશનો એ હિસ્સો કે જે દિલ્હીથી એની બોર્ડર લાગે છે અને પછી નીચે સુધી જાય છે, તો એ સુધીનો જે વિસ્તાર છે ખૂબ મહત્વનો છે. ખેડૂતોના આંદોલન વખતે આ જ વિસ્તાર એવો હતો કે જે સૌથી વધારે પ્રભાવિત હતો. પંજાબ, હરિયાણા જેટલા એક્ટિવ હતા એટલા જ પશ્ચિમી ઉત્તર પ્રદેશના નેતાઓ પણ એક્ટિવ હતા. અને એટલે જ આ બોર્ડરને લગતો વિસ્તાર, ઉત્તર પ્રદેશનો એ હિસ્સો, ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવામાં આવે એટલે લોકોને એવું લાગે કે અમારા નેતાને જે આટલું સન્માન આપે એનાથી વિશેષ અમારા માટે કોઈ ન હોઈ શકે. જો કે આ પહેલાં જયંત ચૌધરી એ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે કે પલટી મારે એ હું નહીં. હવે આ કર્યા પછી જો એમના માટે પણ બહુ દ્વિધાવાળી પરિસ્થિતિ રહેશે. બધા કહેશે કે જેમણે તમારા દાદાને સન્માન આપ્યું એનો તમે ફાયદો એની સાથે તમે ન જઈ શકો ને એની સામે તમે લડો તો તમે કેવા પૌત્ર. અને જો એ છોડીને જાય છે તો એમના માટે પ્રશ્ન એ રહેશે કે તમે તો પલટીબાજ નીકળ્યા. તો ભારતીય જનતા પાર્ટીનું ડેફિનેટલી આ સ્ટ્રેટેજિક મૂવ છે. એવું નથી કે આ દેશના આ રાજનેતાઓ લાયક નહોતા, પણ અનેક રાજનેતાઓ, તમે ઘણા બધાની કાશીરામથી અનેક નેતાઓની વાત નીકળશે, માયાવતીએ જેનો ઉલ્લેખ કર્યો છે, એ બધા જ નેતાઓ એવા છે કે આપણને એવું લાગે કે નહીં બરાબર છે, અમને તો ભારત રત્ન મળવો જ જોઈએ. પણ ભારત રત્ન રાજનૈતિક પરિસ્થિતિઓને આધારે મળતો હોય છે. ખેર, ફરી એકવાર ગુજરાતની વાત કરીએ. અને ગુજરાતમાં નર્મદા લોકસભામાં જબરદસ્ત અગ્રેસિવલી જે રીતે પ્રચાર શરૂ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ 26 લોકસભામાં પોતાની સ્ટ્રેટેજી ગોઠવીને પ્રચાર શરૂ કરી દીધો છે. ઉદાહરણ તરીકે આજે અમારી ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા આવ્યા અને ખાલી એટલે ઓફિશિયલી આવ્યા કે શું કામ? તો એમણે કહ્યું કે કર્ણાવતી મહાનગરમાં 3 લોકસભા ક્ષેત્ર આવે છે, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર. એના માટે અમે બસ હવે મીડિયાની સાથે મુલાકાત, ક્યાં ક્યાં કચાશ છે, શું કરી શકાય, એ બધા વિષયો પર કામ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. અને આટલા કામો કર્યા છે, આટલા કામો લોકો સુધી પહોંચે એવી અમારી કોશિશ રહેવાની છે. તો તમે સમજો કે લોકોનો મીડિયા મેનેજમેન્ટ સુધીના કામો શરૂ થઈ જાય છે. મીડિયા મેનેજમેન્ટ સકારાત્મક રીતે હું આ શબ્દ વાપરી રહી છું. તો આ પ્રકારના કામો એક બાજુ શરૂ થઈ ગયા છે. બીજી બાજુ કોંગ્રેસ એવું નથી કે કામ નથી કરતી, પણ જે ફરી એકવાર મેનેજમેન્ટ, એક હેરાર્કી, કોણ કયું કામ કરશે, સંગઠન અને એક સાંધો ત્યાં તેર તૂટે પરિસ્થિતિ કે તમે એક નેતાને સાચવવા જાઓ તો બીજા જતા રહે, બીજાને સાચવો તો ત્રીજા જતા રહે, અને અંદરનો વિખવાદ, એ બધામાં તો પણ ખાસી ફસાયેલી છે. છતાં પણ ઉત્તર ગુજરાતમાં ખાસું બધું કામ કોંગ્રેસ તરફથી થઈ રહ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસ ખૂબ આક્રમક દેખાઈ રહી છે. 156 ધારાસભ્યો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીનું સખત મિસમેનેજમેન્ટ વિધાનસભામાં દેખાય છે. ધારાસભ્યોને અડધી ખબર નથી હોતી કે કરવાનું શું છે. દંડક પણ હમણાંથી બદલાયા છે અને એટલે જ એ લોકોનું જે મિસકમ્યુનિકેશન અને મિસમેનેજમેન્ટ છે એ
ત્યાં જે લોકો દરરોજ રિપોર્ટિંગ કરે છે એ પત્રકારોને પણ આંખે ઉડીને વળગે છે કે 156 છે, માથા છે, પણ એ નથી ખબર કે કરવાનું શું છે. એની સામે કોંગ્રેસના ધારાસભ્યો બહુ ઓછા છે. આમ આદમી પાર્ટીના પણ હવે 4 ધારાસભ્યો વધ્યા છે લગભગ. હા, 4 વધ્યા છે. તો એ લોકોની અંદર પણ એ પ્રકારે એ લોકો બધા ભેગા થઈને જે આંદોલન કરી શકે છે, અવાજ ઉપાડી શકે છે. ભારતીય જનતા પાર્ટી પોતાના સકારાત્મક મુદ્દાઓ પણ એટલા અગ્રેસિવલી નથી મૂકી શકતી. સામે પેલા લોકોને બહુ ઓછો સમય મળતો હોય બોલવા માટે, અને છતાં પણ કશુંક એવું કરી જ જાય છે કે જેના કારણે દિવસભર સમાચારમાં આવે. બીજું કે નેગેટિવ જલ્દી સમાચારમાં આવે એ પણ એક હકીકત છે કે સરકાર પોતાની જ પ્રશંસા કરતી હોય તો એ મોટાભાગે સમાચારમાં ન આવે. જો ઋષિકેશભાઈ કંઈ આડું અવળું બોલે તો એ સમાચારનો મુખ્ય હિસ્સો બને, જેમ આજે બન્યો. એટલે એ પણ એક હકીકત છે. પણ ખેર, એના પછી ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી એક લોકસભા પૂરતી ખૂબ સક્રિય દેખાઈ રહી છે. ટાર્ગેટ માત્ર એટલો છે કે એક લોકસભા પર જો બધા સાથે મળીને લડે તો ભારતીય જનતા પાર્ટીને એક બેઠકથી દૂર રાખી શકાય. પ્રેક્ટિકલી કેટલું શક્ય બનશે એ ખબર નથી, કેમ કે છોટુ વસાવા, મુમતાઝ પટેલ, ઉદાહરણ તરીકે કોંગ્રેસ, આખું મુમતાઝ પટેલ પણ ન ગણીએ, અને ચૈતર વસાવા, આ બધા લોકો સાથે આવીને લડે અને સામે ત્યાં ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાનું કોઈ ઓપ્શન આપે કે મનસુખ વસાવા જે પણ આપે ત્યાં બીજેપી, તો કદાચ એવું થઈ શકે કે એ સીટ રસપ્રદ બને અને પરિણામો શું આવશે એની બધાને ચિંતા, વિચાર કે દ્વિધા રહી શકે, કન્ફ્યુઝન રહી શકે. વર્તમાન પરિસ્થિતિ એટલી અઘરી નથી જેટલી આમ આદમી પાર્ટી બતાવવા માંગે છે. હા, માહોલ ચૈતર વસાવા બાજુ છે, લોકો ચૈતર વસાવાને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ મોટા નેતા છે, એમાં કોઈ જ ના નથી. પણ છતાંય એમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બધા સાથે આવે એ પહેલાં જ એક ઉમેદવાર જાણે તૈયાર થઈને તૈયારીઓ કરતા હોય તો આગળ જતાં એ લોકો સાથે આવી શકશે કે કેમ એ પ્રશ્ન છે. ભરૂચ લોકસભામાં આમ તો જિલ્લામાં એમને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યાં રહી ન શકે, પણ અમુક કલાકોની છૂટ હોવાના કારણે એમણે લોકસભાનો પ્રચાર શરૂ કરી દીધો છે. એ સિવાય જે સ્થાનિકો હોય એમને એવું લાગે કે કોઈને પ્રશ્ન છે, સમસ્યા છે, તો એમને મળવા પણ વચ્ચે વચ્ચે જઈ રહ્યા છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, જોઈએ. થોડા દિવસ પહેલાં ભરૂચના જાડેશ્વરના બેન, જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો. આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે. ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી. અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી. તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે, જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે. આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે. આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય અપાવવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું. અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે. અમે તો રોજ જ અત્યારે ફોલોઅપ લઈને એમને બી ફોન જમાઈને આપી દીધું મારો નંબર. જે બી કંઈ કામ હોય તમારે નિખાલસ ભાવે મને કહી દીધું. ઓકે, સારું. હા, તબિયત સાચવો. હા, સારા થઈ જાવ. સારું, ચાલો. લોકસભાની ચૂંટણી બાકી બધા 26 પર ખબર નહીં, પણ ભરૂચમાં થોડી રસપ્રદ રહેવાની છે. ઉત્તર પ્રદેશમાં અને સૌરાષ્ટ્રની એકાદ સીટમાં થોડો માહોલ જોવા મળશે એવું અત્યારે લાગી રહ્યું છે. બાકી ખૂબ વહેલું હોય છે, એક તરફી છે, પણ વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો એ એક તરફી છે. જ્યાં રસપ્રદ દ્રશ્યો જોવા મળે ત્યાં કઈ રીતે ચૂંટણી લડાઈ રહી છે એ જોવાની અને એ સમજવાની પણ ખૂબ મજા આવતી હોય છે. એટલે જોઈએ છીએ આગળના સમયમાં કઈ લોકસભા સીટ લોકરંજક બને છે, મનોરંજક બને છે અને સૌથી મહત્વનું લોકોના માટે ક્યાં ચૂંટણી લડાઈ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારો વિડીયો શેર કરો, અમને ફોલો પણ કરો, ત્યાં અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને જો તમે આ છેક સુધી આટલો લાંબો વિડીયો પણ જોયો છે તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. નમસ્કાર.